હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તમે લોકો 12th સાયન્સમાં હો તો તમારા ગુજકેટમાં જે હોલ ટિકિટ છે એના વિશેની ઇન્ફોર્મેશન આવી ગઈ છે, જે હું તમારા સમક્ષ રજૂ કરવા માંગીશ. અને જો તમારે અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની પ્રિપેરેશન કરવી હોય બેટા, તો આજે 4:30 વાગે કેમેસ્ટ્રીનું લેક્ચર છે, 7 વાગે બાયોલોજી છે, 8:15 ફિઝિક્સ છે અને 9:30 વાગે મેથ્સ છે. ભૂકા બોલાવાના છે. તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો ફટાફટ જોડાઈ જજો. એકવાર જોડાયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. બરોબર. ચલો, શું કહે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આખરી યાદી જણાવે છે કે 23 માર્ચ રવિવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું એડમિશન કાર્ડ હોલ ટિકિટ ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે. જેને ગુજકેટ 2025 ની પરીક્ષાના તમામ ઉમેદવારો, વાલીઓ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીએ નોંધ લેવી. ગુજકેટ 2025 ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો પોતાનું એડમિશન કાર્ડ બોર્ડની વેબસાઇટ gujacat.gscbst.in અથવા તો gscbst.in અથવા તો આ ઓઆરજી પરથી 11 માર્ચના રોજ બપોરે 3 કલાકથી ડાઉનલોડ કરવાનું રહેશે. એટલે આજથી 3 વાગ્યાથી તમે લોકો ડાઉનલોડ કરી શકશો. જેમાં ઉમેદવારે ગુજકેટ 2025 માટે ભરેલ આવેદનપત્રોમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરીને એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરી ડાઉનલોડ કરી શકશે. બરોબર. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર તથા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગિન થઈ પોતાની શાળાના ગુજકેટ માટેના ઉમેદવારનું એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ માટેની ખાસ નોંધ: ગુજકેટ 2025 પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ધોરણ 12 પરીક્ષાની ઓરિજિનલ હોલ ટિકિટ સાથે લઈ જવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી. આઈડી પ્રૂફ લઈને જવાનું છે, ભૂલ ના થાય, તમને લોકોને ધ્યાનમાં રાખવાનું છે. બરોબર છે. તો આ વસ્તુ તમને લોકોને બેટા ખબર હોવી જરૂરી છે. બરોબર. તો જો અહીંયા આગળ જોશો તો ગુજકેટની વેબસાઇટ છે. આ ગુજકેટની વેબસાઇટમાં તમે લોકો બેટા હોલ ટિકિટ જે છે ગુજકેટ 2025 હોલ ટિકિટ, એની પર તમે બેટા ક્લિક કરશો. જેવું ક્લિક કરશો એટલે તમે લોકો અહીંથી તમારી હોલ ટિકિટ જે છે તમે ડાઉનલોડ કરી શકશો. ઘણી બધી રીતે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, રજિસ્ટર્ડ ઈમેલ આઈડીથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ધારો કે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે અહીંયા નાખી દો અને તમારી બર્થ ડેટ નાખી દો અને કેપ્ચા એન્ટર કરો અને જે આવે તમારી સર્ચ હોલ ટિકિટ, તમારી હોલ ટિકિટ આવી જશે. એ હોલ ટિકિટની પ્રિન્ટ આઉટ લઈ લો. એ કલર પ્રિન્ટ આઉટ લેવાની કોઈ જરૂર નથી. બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ આઉટ લઈને પણ તમે જઈ શકશો. પણ જ્યારે તમે ગુજકેટની એક્ઝામમાં જાઓ ત્યારે હોલ ટિકિટની સાથે સાથે એક આઈડી પ્રૂફ કમ્પલસરી લઈ જવું એવું અહીંયા આગળ લખેલું છે બેટા. અને આ આઈડી પ્રૂફ જે છે એમાં આધાર કાર્ડ બી ચાલે, ડ્રાઇવિંગ લાયસન્સ બી ચાલે, અથવા તો ધોરણ 12 ની પરીક્ષાની ઓરિજિનલ હોલ ટિકિટ જેમાં એક્ઝામિનર લોકોએ જે સાઇન કરેલી હોય ને એને ઓરિજિનલ કહેવાય. એની ઝેરોક્સ નહીં પાછી, એમના જે કલરથી જે પેનથી એમને સાઇન કરેલી હોય એ. રાઈટ. તો આ હોલ ટિકિટ તમે લોકો અહીંથી ડાઉનલોડ કરી રાખજો, પ્રિન્ટ આઉટ કરી રાખજો. અને આગળ જો તમારા હોલ ટિકિટમાં કોઈ ઇસ્યુ હોય તો શું કરવું એની ઇન્ફોર્મેશન આવશે તો અમે તમારા સુધી પહોંચતી કરશું. ઠીક છે. થેન્ક યુ સો મચ. 4:30 લેક્ચરમાં ભૂલતા નહીં. આવજો. બાય.